હેલો મિત્રો, મજામાં? શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માગો છો? શું તમે જલ્દી લગ્ન કરવા માગો છો? તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ બેલ આઇકનને ઓલ પર સેટ કરો, જેથી તમને અર્જન્ટમાં લગ્ન કરવાની નવી પ્રોફાઇલની જાણકારી મળતી રહે. બરાબર, ધન્યવાદ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી આજે હું તમારા માટે એક નવું પાત્ર લઈને આવ્યો છું. આ પાત્ર પાટણથી છે અને અમને લગ્ન કરવાના છે. મને કાલે કોલ કર્યો હતો અને આજે ફેરથી કોલ કર્યો છે અને અત્યારે મને એવું કહે છે કે ભાઈ, મારું રેકોર્ડિંગ ના મૂકતા પણ તમે મારો ફોટો મૂકો અને મારા લાયક કોઈ પાત્ર સારું ગોતી આપો. તો એટલા માટે મેં આ વોઇસ રેકોર્ડિંગવાળો વિડીયો મૂકી રહ્યા છીએ. સાંભળો એમના વિશે શું છે બધી માહિતી. એમનું નામ કવિતાબેન છે. કવિતાબેન દરજી સમાજમાંથી આવે છે. બરાબર. ઉંમર 45 વર્ષ છે. એમના પતિ જોડે એમનું પતિનું ક્યાંક અફેર હતું, એના કારણે એમના ઝઘડા થતા હતા. એના કારણે એમને છૂટાછેડા લીધેલ છે. અને એમને પાત્રમાં પટેલ સમાજ, આહિર સમાજ, પછી રાવળ સમાજ, પછી અલગ પ્રકારનો જેમ કે જે મોટી કાસ્ટના હોય એ લોકો જોડે લગ્ન કરવા છે મારે વાત થઈ છે. પછી એમને એક છોકરો છે સાથે. અને બીજું કે એ અત્યારે પાટણમાં રહે છે અને અત્યારે અર્જન્ટમાં એમને લગ્ન કરવાના છે. એમના વિશે તો હું જણાવું તો એમને પહેલાં કેવું હતું કે લગ્ન કરવા જ નહોતા, પણ એમના મમ્મી પપ્પાએ જબરજસ્તી લગ્ન કરાવી દીધા એક ભાઈ જોડે. એ ભાઈનું નામ અમે નથી કહી શકતા, કેમ કે બેને જ ના પાડી છે, કેમ કે એ ભાઈ બી વિડીયો જોતો જ હશે એટલા માટે. હવે બીજી વસ્તુ એ આ બેનને અર્જન્ટમાં અત્યારે લગ્ન કરવાના છે. બરાબર. અને આમનું નામ કવિતાબેન છે. કવિતાબેન દરજી સમાજમાંથી આવે છે અને અત્યારે પાટણમાં રહે છે. એમના જોડે એક છોકરો છે અને એમને અત્યારે પ્રોબ્લેમ એવી છે કે સારું એવું પાત્ર જોઈએ છે લગ્ન કરવા માટે. આમ તો મોસ્ટલી કેવું હોય કે લગ્ન કરવા છૂટાછેડા પછી મુશ્કેલ થઈ જાય છે. એટલે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ, જેમથી એમને સારું એવું પાત્ર મળે. જો કોઈ બેન દીકરી આ રેકોર્ડિંગ સાંભળતી હોય અને એમને લગ્ન કરવા હોય, એમના ભાઈને લગ્ન કરવા હોય, અને આ આપણા નંબર છે એના પર કોલ કરી શકે છે. મારો નંબર આ છે 9313533149. આ નંબર પર જ્યારે બી ફોન કરશો એટલે આપણે કવિતાબેન જોડે ફોનમાં રૂબરૂ કોલિંગ કરાવી અને પસંદ આવશે એકબીજાને તો આપણે લગ્ન કરાવીશું. બરાબર. હવે હું કવિતાબેન વિશે તમને પ્રોપર ડિટેલ આપું, સાંભળો. કવિતાબેન પાટણના છે. બરાબર. પાટણમાં રહે છે એ. અને અત્યારે પ્રોબ્લેમ એવી આવી રહી છે કે એ એમના મમ્મી છે એમને એક આંખેથી દેખાતું નથી. બરાબર. અને એમના પપ્પા તો છે નહીં. અને આ બે મા દીકરી રહે છે પાટણમાં. સિદ્ધપુર ચોકડી છે એની આસપાસમાં ક્યાંક રહે છે એવું કહે છે એ લોકો. અને મને એવું કહે છે કે ભાઈ, મારી હેલ્પ કરો, મારે અત્યારે ચાલે એમ છે નહીં. અને મારે મેન મુદ્દો એવો છે કે લગ્ન કરવા તો કંઈ ના હતા, પણ મેન મુદ્દો જ કેવું છે કે અમારી બાજુ પાટણ બાજુ કે છૂટાછેડા થાય છે ને, એટલે કે લગ્ન કોઈ કરતું નથી. છોકરો બી સારો દેખાય છે. બેનનો તમને જો સ્ક્રીન ઉપર જે ફોટો દેખાય છે એ જ બેન છે જેમને લગ્ન કરવાના છે. અને 2-3 વાર મને કોલ કર્યો હતો, પણ મારામાં કેવું છે ટ્રુ કોલર છે, એટલા માટે ગમે ત્યારે બ્લોક થઈ જાય ને ગમે ત્યારે ખુલ્લું હું તો ફોન લાગે તો ના લાગે. બરાબર. એટલે લગાતાર લગ્ન માટે બધાના ફોન આવતા હોય, ઘણા લોકોની મુલાકાત કરાવવાની હોય, નાના મોટા કેસ થતા હોય, જેમ કે નાના મોટા કે કોઈના લગ્ન કરવાના હોય, કોઈની માહિતી મોકલવાની, એટલે લોકો જોડે મારે પહોંચવાનું હોય, લોકો જોડે મળવાનું જવાનું હોય. કોઈ બી નાની મોટી વાત હોય એટલે મારે કોકને મળવા જવાનું, તે બધું થતું હોય. એટલા માટે હું કદાચ તમારા લોકોનો ફોન નથી ઉઠાવી શકતો. એટલા માટે બેનનો બી એવું જ બનતું હતું કે દરરોજ ફોન કરતા હતા, પણ હું ફોન નહોતો ઉપાડી શકતો. પણ આજ એમનો અંત આવી ગયો છે. લગ્ન કરાવવાનો આપણે કેસ લીધો છે. જો સાંભળો, એમને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જો સામેવાળા પાત્રને અમે તમારો ફોટો મોકલીશું અને પાત્રને પૂછીશું કે ભાઈ બેન, તમને આ ગમે છે? જો બેન હા પાડશે તો લગ્ન થશે, અગર ના પાડશે તો એવું વિચારી લેવાનું લગ્ન નહીં થાય. બરાબર. હવે બીજી વસ્તુ એ છે, અમારે ત્યાં અપોઇન્ટમેન્ટ બુક કરાવવી પડે છે. અપોઇન્ટમેન્ટ પહેલાં બુક થાય, પછી સામેવાળા પાત્રને ફોટો જશે, પાત્રને ગમશે, પછી જ આગળ વાત થશે. બરાબર. હવે હું તમને વિસ્તારથી સમજાવું શું થયું છે.
થયું એવું છે કે જે કવિતાબેન છે એમના પતિનું ક્યાંક અફેર ચાલતું હતું, બરાબર. 2 મહિના પહેલાં કાકોસી પોલીસ સ્ટેશનમાં એમને કેસ કરેલો છે, કંઈક એવું છે. એમને કીધું કે પછી કેસ પાછો બી લઈ લીધો, પણ સામેવાળો સુધરતો નથી. એટલા માટે એમને હવે નિર્ણય એવો લઈ લીધો છે કે 1 મહિના જેવું થઈ ગયું છે અને હવે છૂટાછેડા લઈ લેવા જ છે. એટલે હવે છૂટાછેડા થઈ જ જવાના છે થોડા દિવસમાં. અને અત્યારે એમને રેકોર્ડિંગ મુકાયું છે કે ભાઈ મારા લગ્ન અર્જન્ટમાં થાય. જો સારા એવા ઘરના છે એ બી, પણ મેઇન મુદ્દો કેવું છે કે એમને પાત્રની અર્જન્ટમાં જરૂર છે. જો કોઈ પાત્ર એવું હોય કે જે ખાતા પીતા ઘરનું અને સારું એવું હોય તો મને કોલ કરી શકે છે. આપણે મદદ કરીશું, એની બી મદદ કરીશું, સામેવાળા કવિતાબેનની બી હેલ્પ કરીશું. બંને બાજુ આપણે સંપર્ક છીએ, પણ ગમશે તો થશે ભાઈ. કોઈ બી વિડીયો જોતો હોય, કોઈ નો પસંદ બી જોતો હોય, અમદાવાદનો હોય કે સુરતનો હોય કે ભાવનગરનો, બધી જગ્યાએ અમને લગ્ન કરવાના જ છે. પણ મેઇન મુદ્દો કેવો છે કે અમને ગમશે તો થશે. જબરજસ્તી હું નહીં કરાવી શકું કે તમે બી નહીં કરાવી શકો, કેમ કે મનના માલિક માણસ હોય, આપણે ના હોઈ શકીએ. એ બી ધ્યાન રાખવું જોઈએ. હવે મારી વાત સાંભળો. એમની બા જોડે મારે જે વાત થઈ તો એમની બાએ મને એમ કીધું કે બેટા મારું કોઈ રણીધણી છે નહીં. સમાજના લોકો અમારી છોકરીના છૂટું થઈ ગયું છે એટલે થૂ કરે છે. મને કે તમે મારી મદદ કરો. એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી છે. આમ તો તમે જોતા જ હશો કે ઘણીવાર આપણે મોબાઈલ નંબર પર કોલિંગ ને બધું આવતું જોઈએ, એટલે આપણે રેકોર્ડિંગ ડાયરેક્ટ છોકરીના અવાજમાં જ મૂકી દઈએ છીએ. પણ ઘણીવાર કેવું થાય છે કે છોકરીઓ કમ્ફર્ટેબલ નથી લેતી કે અમારું રેકોર્ડિંગમાં અમારો અવાજ વાયરલ થઈ ગયો તો અમારી સમાજમાં થઈ જશે. એટલા માટે એમને એવું કીધું છે. એટલા માટે આપણે અવાજ નથી મૂકતા. પણ ખાલી જો આપણે એમનો ફોટો મૂકીએ છીએ, જેમની અનુમતિ લઈને આપણે ફોટો મૂકી રહ્યા છીએ. અને એમને એવું છે કે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જો સીધી વસ્તુ છે, ગમશે તો લગ્ન થશે, ગમ્યા વગર લગ્ન નહીં થાય, બરાબર. હવે હું તમને સીધી વસ્તુ કહી દઉં. જો કેવું પાત્ર જોઈએ છે એમને, પાત્ર એવું જોઈએ કે જે એમનું ધ્યાન રાખી શકે, એમના બાબાનું ધ્યાન રાખી શકે. અને એમનો બાબો સારો એવો એકડામ ભણે છે અને બીજી વસ્તુ પ્રાથમિક શાળામાં ભણે છે. પરિસ્થિતિ થોડી બહોત સારી છે, એટલી બધી બી ખરાબ નથી. પણ મેઇન મુદ્દો એવો છે, પાત્ર એવું ગોતી રહ્યા છે કે જે પાત્ર એમનું મતલબ રાખે, જેમ કે છોકરાને રાખે ને એમને બે જણાને હળી મળીને જિંદગી વિતાવી શકે એવું પાત્ર ગોતી રહ્યા છે. જો તમારા ભાઈ કે બેન કોઈ એવું છે કે જેને લગ્ન કરવાના છે તો મારા નંબર પર કોલ કરી શકે છે. આમનું નામ કવિતાબેન છે, જેમને અર્જન્ટમાં મેરેજ કરવાના છે. મારો નંબર આ છે 9313533149. આ નંબર પર જ્યારે બી કોલ કરશો એટલે આપણે ફોન કરીને એમના જોડે વાત કરાવીશું. અને જો ગમશે તો એકબીજાને લગ્ન બી સાથે મળીને કરાવી દઈશું. આપણો નંબર આ જ છે, બરાબર. જો તમને આ વિડીયો ગમ્યો હોય, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ પાત્ર અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે, એટલે તમારા સાથી મિત્રોને શેર કરો અને બને એટલું એમની હેલ્પ કરવાની મદદ કરો. કેમ કે સમાજને તમે સપોર્ટ કરશો, કોઈ બી સમાજ હશે તો તમારા કોઈ બી નાના મોટા કામમાં તમને સમાજ સપોર્ટ કરશે, બરાબર. ચેનલમાં અર્જન્ટમાં લગ્ન કરવા માટે સબસ્ક્રાઈબ કરો, બરાબર. ધન્યવાદ.